નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આગળ બે પાર્ટ અપલોડ કરી દીધા છે। એની તો સૌથી પહેલા આપણે એમ કહી શકીએ છીએ કે સૌથી પહેલી વિચારધારા પ્રશિષ્ટ વિચારધારા પાર્ટ 1 ની અંદર મૂકી છે અને નવ પ્રશિષ્ટ વિચારધારા છે પાર્ટ 2 ની અંદર મૂકી છે। ખાસ જોઈ લેજો, એ બે વસ્તુ સમજાશે એના પછીના વિચારધારા છે। અને વન સેકન્ડ કહી દઉં, એ પણ વિડીયો મેં જાણકારી હતી કે આ જે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એની અંદર જ વર્તન સંબંધિત વિચારધારાનો અભ્યાસ કરવામાં આવે છે, જેનો મેં અત્યારે આજે વિડીયો બનાવ્યો છે। એની અંદર આપણે બે વિચારધારા કવર કરવાની છે। એક છે વર્તન સંબંધિત વિચારધારા અને બીજી જે છે આધુનિક વિચારધારા, જેમાં આધુનિક વિચારધારા વિદ્યાર્થી મિત્રો 3 ગુણની અંદર પૂછવામાં આવી છે। મતલબ કે આ જે બે વિચારધારા છે આજે કરવાનો છું એનો થોડોક વિડીયો લાંબો હોઈ શકે, શરૂઆતની અંદર જ કહી દઉં છું, કારણ કે હું આની અંદર કન્ટેન્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરું ને બંને વિચારધારા જો કદાચ નથી પૂછાતી, મારો શબ્દ અત્યારે નોટ ડાઉન કરી લેજો, તો એનામાંથી એક માર્કનો પ્રશ્ન બહુ જ સારી રીતે પૂછાઈ શકે છે, જે બોર્ડની અંદર પૂછવામાં પણ આવ્યા છે। આગળના વર્ષ પેપરનો અભ્યાસ કરો તમને પોતાને એમ લાગશે કે સાહેબ આ બે વિચારધારામાંથી પ્રશ્ન શું કામ પૂછાય છે। તો વન સેકન્ડ કહી દઉં કે આ વિચારધારા ખૂબ જ અગત્યની વિચારધારાઓ છે, પણ જે વિચારધારા આપણે લીધી છે વર્તન સંબંધિત વિચારધારા, અને મેં તમને કીધું આના પછી લેશું આધુનિક વિચારધારા। એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો, એમાં આધુનિક વિચારધારા બે વખત પૂછાયેલી છે, અને જો વિચારધારા નથી પૂછાતી તો એનામાંથી એક માત્ર પ્રશ્ન ચોક્કસ આવશે, તમને કિસી ખાસ કરીને રહેજો। ઓકે, હવે આ જે વર્તન સંબંધિત વિચારધારા છે ને વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં કહેવામાં આવે થોટ બિહેવિયર રિલેટેડ, મતલબ કે આની અંદર માનવના બિહેવિયર એટલે કે આપણે એમ કહી શકાય કે એના વર્તનનો સમાવેશ થાય છે। તો હવે સ્ટાર્ટિંગમાં કીધું અને કેમ કોન્સેપ્ચ્યુઅલ બેઝ ઉપર આપણે યાદ રાખવાની છે, તો જ્યાં પણ બિહેવિયર શબ્દ આવે ને, સંબંધો શબ્દ આવે ને, એનો મતલબ માનવીનો અગત્યનું સ્થાન છે માનીને હાલવાનું છે। જેની પહેલા સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ પ્રશ્નને કેમ યાદ રાખવાનું છે, તો આ પ્રશ્ન આપણે સૌથી પહેલો યાદ રાખશું પહેલો પોઈન્ટ અર્થ ઉપરથી। હવે તમને કહેતા નવાઈ લાગશે કે આનો જે પહેલો પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો એ બેઠે બેઠો સંચાલનનો અર્થ છે, અને જે બીજો પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો એ બોર્ડની પરીક્ષાની અંદર રિસેન્ટલી પેપર કહી શકે માર્ચ 24 ની અંદર એક ગુણ અંદર MCQ માં પૂછવામાં આવ્યું છે, જે આગળના વિડીયોમાં મેં ચર્ચા પણ કરી હતી ને બેઠે બેઠો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે। એટલે શું કહે છે જોવાની અંદર, તો કે પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે એ વાક્ય જે છે એ પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યું છે। મતલબ પહેલો મુદ્દો આપણે રિવિઝન જ છે તો આપણે લઈ લઈએ છીએ કે સંચાલન એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, તેને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। હવે આ મુદ્દો શું કામ આપે છે તમને ખબર છે, એની અંદર વર્ડ આવે છે વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એટલે જ્યાં વ્યક્તિ, મેં તમને પહેલા જ કીધું સ્ટાર્ટિંગમાં, જ્યાં વ્યક્તિ આવશે ત્યાં સંબંધ આવશે, ત્યાં વર્તન સંબંધિત વિચારધારા આવશે। આવી રીતે આપણે મુદ્દાને યાદ રાખવાનું છે। મેં તમને પહેલા જ કીધું કે આગળની બે વિચારધારા સમજાયેલી હશે તો આ વિચારધારા ભણવાની ખૂબ જ મજા આવશે। એનું રીઝન એ જ છે કે એ બે વિચારધારા તદ્દન આનાથી અલગ હતી, એને ધ્યાનમાં લઈને આ વિચારધારા આપણે સમજાવી છે। જ્યારે પહેલી વિચારધારા હતી એની અંદર ઘણા બધા સંચાલન શાસ્ત્રનું પ્રદાન હતું, બરાબર, બીજી વિચારધારા હતી એની અંદર પણ સંચાલન શાસ્ત્રનું પ્રદાન હતું, પણ એની અંદર માનવીને વધારે સ્થાન આપવામાં આવતું હતું કે માનવી પાસેથી કામ કેવી રીતે કઢાવશું, અને હવે આ જે કામ કઢાવવાનું છે એ ખરેખર કયા બેઝિસ ઉપરથી કઢાવવાનું છે એનો આની અંદર અભ્યાસ કરવામાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો। હવે શું કે છે એની અંદર, તો કે પ્રોફેસર ઉર્વિકે જ કીધું છે, આ લાઈન વર્ડ મારો યાદ રાખી લેજો, એક માર્કની અંદર મોસ્ટ ટાઈમ કહી શકાય, અને કદાચ આ પ્રશ્ન કોઈ પણ કર્મચારીને લગતો તમે સમજાવો છો 5 માર્ક્સનો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે ને એ વન સેકન્ડ ચેપ્ટર નંબર 5 માં રિપીટ થશે। પ્રસ્તાવના તરીકે બહુ જ મસ્ત લાઈન છે અને મારી પોતાની ફેવરેટ લાઈન છે। આ ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જે વિડીયો જોવો છો ને એને મસ્ત રીતે યાદ રાખી લો, બહુ જ કામની છે। ચેપ્ટર નંબર 1 ની અંદર પણ આ વસ્તુ તમે કવર કરી શકો છો। એનામાં ખબર સંચાલનના કાર્યોના જે પણ અર્થ આપે છે ને એમાં કર્મચારી વ્યવસ્થામાં પણ આપણે લખી શકીએ। જો અંદર કે છે કે પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે તમે તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે। વન સેકન્ડ રિપીટ કરું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું સાચવી લેશે તમારા એકમની અંદર। તો આનાથી મતલબ શું કહેવા માંગે છે ખબર, પ્રોફેસર ઉર્વિક એવું કહેવા માંગે છે કે તમારા એકમમાં રહેલા જે કર્મચારી છે, જે વ્યક્તિઓ જે છે, માણસો છે, એનું સ્થાન એકમની અંદર ખૂબ જ મહત્વનું છે। અને એના પછીનો પોઈન્ટ પણ એ જ કહે છે, જો શું કહે છે વંશો કે તેમ કર્મચારી વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને અગત્યનું કેન્દ્ર બિંદુ પર કોણ છે, માનવી છે। સંચાલનનો સૌથી પહેલો પ્રશ્ન આખી ચોપડીની અંદર સંચાલનના સ્વરૂપ અને લક્ષણ એના માં જ કીધું છે કે એની અંદર માનવી છે ને એ કેન્દ્ર સ્થાને છે, માનવી માટે માનવી દ્વારા થતી પ્રવૃત્તિ એટલે સંચાલન। ચેપ્ટર નંબર 1 નો સીધો કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 2 માં અહીંયા મળ્યો તમને। મતલબ એમ જ કહેવા માંગે છે કે આ વિચારધારાની અંદર માનવી જે છે ને એ કેન્દ્ર સ્થાને છે। હવે જ્યાં માનવી કેન્દ્ર સ્થાને હોય તો થોડુંક લોજિકલી વિચારો કે અહીંયા બિહેવિયરની વાત કરવામાં આવી છે, તો આપણે જ્યારે પણ એ આપણા એમ્પ્લોયના બિહેવિયરને ધ્યાનમાં લેશું તો અહીંયા આની અંદર છેલ્લે એમ પણ કહેવામાં આવ્યું છે, એની મર્યાદા કીધી છે, જે આપણે ભણવાના છે, પણ તમને સારાંશ આપી દો કે અંદર એમ જ કહે છે કે જ્યાં માનવીના વર્તનનો તમે મહત્વ આપશો ને ત્યાં એકમની અંદર તમે આર્થિક બાબતને મહત્વ નહીં આપી શકો। આ મેં નથી કીધું, લોકોનું માનવું હતું કે આ તાર્કિક વિધાન છે, તર્કશાસ્ત્ર એમ કીધું કે તમે તમારા માણસોને સાચવશો, એની તમામ બાબતોને ધ્યાનમાં લેશો
તો એકમની અંદર ક્યાંક ને ક્યાંક તમને એમ કહેવામાં આવે છે કે આર્થિક પરિબળને અવગણવું પડશે. આ વિચારધારાની મોટી મર્યાદા છે, એટલે ખાસ આપણે સમજવાના જ છે. આગળ આપણે મુદ્દો શું કે છે આપણે જોઈએ શું કે છે, તો કે યસ, તો કે સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ, યાદ રાખજો વર્ડ આવે છે આંતર વ્યક્તિક સંબંધોનો અભ્યાસ બની રહે છે. હવે આના પહેલાની વિચારધારા હતી નવ પ્રશિષ્ટ વિચારધારા, એની અંદર પણ તમે નોટ ડાઉન કર્યો હશે કે આપણે શેનો અભ્યાસ કર્યો હતો, તો માનવ વર્તનનો જ અભ્યાસ કર્યો હતો. અને એની અંદર જો કે જ છે કે આંતર વ્યક્તિક સંબંધોનો અભ્યાસ બની રહ્યો છે, એની અંદર કહેવામાં યાદ આવ્યું છે કે જૂથ જે છે પ્રવૃત્તિ કરાવવાની છે, કે કર્મચારી એકબીજાને ઓબ્ઝર્વ કરે કે કેવી રીતે કામ કરવાનું છે. તો નવ પ્રશિષ્ટ વિચારધારા મેં તમને જે સમજાવીને એનામાં જો તમને કીધું કે વર્તન સંબંધિત વિચારધારાને કવર કરવામાં આવે છે. અને તમે ચોપડી અંદર પણ જોઈ લો, કુલ 3 વિચારધારા છે, યાદ રાખજો, પણ ચોથી જે બીજાની અંદર કમ્બાઈન કરેલી છે. કઈ? તો કે નવ પ્રશિષ્ટ વિચારધારા સાથે કોણ આવશે, તો કે હા યસ, વર્તન સંબંધી વિચારધારા આવશે. ઓકે યસ. હવે આની અંદર કે છે ને પછી નંબર, તેથી જ આ વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા ઉપર ભાર આપે છે. તમને 1 સેકન્ડ કીધું મેં, તમને પહેલા કીધું કે પ્રશ્ન યાદ રાખવાની ફોર્મેટમાં સૌથી પહેલા જનરલી અર્થ હશે, અમુકનો સમયગાળો આપી દીધો હશે. એવી જ રીતે આની અંદર સૌથી પહેલા અર્થ કરવાનો છે. બીજો મુદ્દો કયો, તો કે પ્રોફેસર ઉર્વિકારો કરવાનો છે. ત્રીજો મુદ્દો શું કરવાનો છે કે આ આંતરવ્યક્તિક સંબંધોનો અભ્યાસ છે. કોનો અભ્યાસ છે, એમ પ્રશ્ન થવો જોઈએ. પછી ચોથા નંબરનો મુદ્દો શું છે, મેઇન પોઈન્ટ, તો કે કેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને જો અંદર ભાર કોના મૂકવામાં આવે છે, મનોવૈજ્ઞાનિક તારણો, મતલબ એ સાયકોલોજીસ્ટે જે પણ બાબતો આગળની વિચારધારામાં રજૂ કરી હતી, નવ પ્રશિષ્ટ વિચારધારામાં રજૂ કરી હતી, કોણે રજૂ કરી હતી, તો કે એલ્ટન મેએ રજૂ કરી હતી. મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું હોર્થોનના પ્રયોગો. હજી પણ એ વિડીયો ન જોયો તો ખાસ જોઈ લેજો. ઓકે, એની અંદર કે જ છે કે આની અંદર શું કે છે, કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતાને મહત્વ આપવામાં આવે છે. યસ. એના પછીનો મુદ્દો આવે છે કે આ વિચારધારામાં આંતરમાનવીય સંબંધો જોઈ લો તમે, એની અંદર કે જે પણ આપણે મુદ્દો પડે છે એમાં માનવીનો ક્યાંક ને ક્યાંક સ્થાન દર્શાવે જ છે મહત્વનો. એટલે જોવાની અંદર કે છે આંતરમાનવીય સંબંધો, એકબીજા સાથે કેવા સંબંધો રાખે છે, જૂથ પ્રવૃત્તિ જેને આપણે કહીએ. યસ. પછી અભિપ્રેરણ એટલે કે મોટિવેશન, પછી નેતૃત્વ એટલે કે લીડરશિપ. તમામ મુદ્દા ચેપ્ટરના 6 માં આપણે ભણવાના છે, જરા ટેન્શન લેતા નહીં. આ ચેપ્ટરની અંદર એ લોકોએ 0.1% આપ્યું છે, એટલે આપણે જાજી આના ચર્ચા આમાં લેતા નથી. ઓકે, માહિતી સંચાર જેને કહેવામાં આવે છે કમ્યુનિકેશન પ્રોસેસ. પછી ઔદ્યોગિક ઝઘડા, જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરી જ ગયા છે. ઔદ્યોગિક ઝઘડા કોની વચ્ચે થાય, તો કે માલિક અને કર્મચારી વચ્ચે થાય. કઈ બાબતમાં થાય, તો માનસિક ક્રાંતિ આપણે સમજ્યા હતા. કઈ? તો કે વેતનવારી. એટલે વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતમાં પણ આને કવર કરી દીધું. તમે નોટ ડાઉન કરજો કે મેં તમને પહેલા જ કીધું કે જેટલી વિચારધારાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, તમારા બાકીના પ્રશ્નોનો સાર કવર કરે છે. એટલે જ હું તમને કહું છું કે આની આગળના તમામ વિડીયો આપણે જોયા હશે ને, તો આ તમામ વસ્તુ ખબર પડશે કે ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે. તો કે વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો પ્રેડિક્ટર આપ્યો એને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. એટલે ઘણી બધી બાબતો એવી જ છે કે આની અંદર સાર તરીકે રજૂ કરવામાં આવી છે. ઓકે, હવે સૌથી છેલ્લો પોઈન્ટ અને મેઇન પોઈન્ટ તમને મેં જે કીધું હતું કે આ અભિગમમાં વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી આર્થિક પરિબળની અવગણના કરવામાં આવી છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું આપણા એકમની અંદર રહેલા કર્મચારીનો સંબંધ વિશે વિચારશું, વર્તન સંબંધિત વિચારધારા વિશે, એના વર્તન વિશે વિચારશું. તો એ વર્તન આપણને સારું કરવા માટે શું કરવું પડશે, તો કે ક્યાંક ને ક્યાંક આર્થિક જે છે આની અંદર કેચ છે એની અવગણના કરવામાં આવી છે. એટલે મતલબ કે આની અંદર આર્થિક પરિબળની અવગણના એટલે કરવામાં આવે છે, મેં તમને પહેલા જ કીધું કે શું કહે છે કે આંતર વ્યક્તિનો સંબંધ બની રહે છે. પછી એનામાં ખૂબ જ મહત્વનું સ્થાન કોણ છે, તો કે વ્યક્તિઓ છે. અને એમ સમજી લો કે તમામ આની અંદર એમ જ કહેવા માંગે છે કે આપણને આપણા વ્યક્તિ એટલે કે કર્મચારીને એકમમાં સાચવવા પડશે. એ સાચવવા માટે કરી તમે એના પાસેથી વધારે તો કામ લઈ નહીં શકો, કારણ કે જો ચોખ્ખું એમ જ કહે છે કે આર્થિક પરિબળની અવગણના તો બીજા સેન્સમાં આપણે કેવી રીતે કહી શકીએ કે તમે તમારા કર્મચારીને સાચવવું હશે તો તમને અમુક કલાક કરતા વધારે કામ નહીં સોંપી શકો ને. જો તમે એને કામ સોંપશો થશે શું, તો કર્મચારી કામ નહીં કરે, અથવા તો કર્મચારી જે છે એ નોકરી મૂકીને ચાલ્યો જશે. એટલે અંદર ચોખ્ખું કે છે અંદર આર્થિક પરિબળની શું કરવામાં આવી છે, અવગણના કરવામાં આવી છે. એટલે જ કે છે કે ઉત્પાદકતાના ભોગવે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું તાર્કિક વિધાન લોકોનું છે. જો અંદર કે છે મેં તમને કીધું નહીં, ઉત્પાદકતા, કે તમે એના પાસેથી વધારે ઉત્પાદકતા મેળવવા જશો તો વર્તન સંબંધી વિચારધારા ન જ કહેવાય, કારણ કે તમે એના પાસે વધારે કામ કરશો મતલબ શું થયું કે તમે એના વર્તન તમારા કર્મચારીને યોગ્ય રીતે તમે એમ સમજી લો કે મેનેજ કર્યું નથી અને એના પાસેથી વધારે કામ તમે લેવા જશો તો કર્મચારીને ગમશે નહીં અને તમે કર્મચારીને સાચવ્યું ન કહેવાય. એટલે મતલબ ઉર્વિકનો વિધાન એ ખોટું પડશે. જો તમે કર્મચારી પાસેથી વધારે ઉત્પાદકતા લેશો તો એના કારણે એમ સમજી લો કે તમારી આર્થિક જે છે એને ધ્યાનમાં લેવામાં આવ્યું પણ વર્તન સંબંધિત પરિબળ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. જ્યારે આ વર્તન સંબંધિત વિચારધારામાં એમ જ કહે છે કે તમે વર્તન અને માનવીને વધારે મહત્વ આપો પણ આર્થિક પરિબળની અહીંયા શું કરો, અવગણના કરો. કોના બાબતે, તો કે ઉત્પાદકતાના સંદર્ભમાં. એટલે હવે આવે છે આધુનિક વિચારધારા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. હવે આ મેં ઇંગ્લિશમાં એટલે કીધું
વન્સ અગેન આ તમને પાછળ કોલેજ લેવલે જશો તો ફરીથી ભણવાની આવશે, તમામ વિચારધારાઓ રિપીટ થવાની તો છે, ખાલી એનું સ્વરૂપ વિસ્તૃત કરી દેશે. ઓકે યસ. હવે શું કહે છે આની અંદર તો કે આધુનિક વિચારધારા જો બોર્ડની અંદર મેં તમને પહેલા કીધું 2 વખત 3 માર્કમાં પૂછાયેલી છે, અને જો એ પ્રશ્ન 3 માર્ક્સમાં ન પૂછાય વિદ્યાર્થી મિત્રો તો ટાર્ગેટ કરજો એ મુદ્દાને, કે મેં તમને જેમ કીધું કે આગળના મુદ્દાની અંદર નોટ ડાઉન કરી નાખજો કે માર્ચ 20 ની અંદર પૂછવામાં આવેલું છે કે વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે. તો એ માર્ચ 20 ની અંદર ખ્યાલો પૂછ્યા છે. તો મે બી હવે પરીક્ષા લે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કહી દઉં કે મુદ્દા નંબર આ 2 ટાર્ગેટ કરજો. શું કામ તમને પછી હું કહેવાનો છું છેલ્લે કે અંતમાં, કારણ કે આની અંદર પણ એક સિક્રેટ છુપાયેલો છે, એ છેલ્લે કહેવાનો છે, એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. મોડર્ન ટાઈમની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે ને એની ચર્ચા વિદ્યાર્થીઓ આ વિચારધારામાં કરવામાં આવે છે. આપણી ભાષામાં કહીએ તો આપણે જે રોજબરોજ જોઈએ છે ને, જે મેનેજમેન્ટમાં થાય છે, બસ એ જ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને ટૂંક સારમાં કીધું છે લોકોએ. શું કહે છે અંદર જો કે છે કે 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. જોઈ લો, મેં તમને એક વિચારધારાની અંદર આ જ વસ્તુ રિપીટ કરાવી હતી કે પરિવર્તન આવવાના કારણે આનો ઉદ્ભવ થયો. કઈ તો કે નવપ્રશિષ્ટ વિચારધારા. હવે એમાં પણ કહેવામાં આવે છે કે ઉદ્યોગોની અંદર અને કંપની સ્વરૂપની અંદર ફેરફાર થવા લાગ્યા, જેના કારણે એમ સમજી લો કે વિશિષ્ટ એક વર્ગ ઉભો થયો, અને એની અંદર ચોખ્ખું એમ જ કહે છે કે આ યુગ દરમિયાન અથવા આ સમયગાળા દરમિયાન સંચાલન શાસ્ત્રીઓની જરૂર વધારે પ્રમાણમાં પડતી હતી, અને સંચાલન શાસ્ત્રીઓ વિવિધ એમ સમજી લો કે ઘણી બધી થિયરીઓ શું કરી હતી તો કે ઇન્વેન્ટ કરી હતી કે આ થિયરીથી આ થાય છે, આ થિયરીથી આપણે આમ કરી શકીએ છીએ. તો બસ આની અંદર એ જ ચર્ચા કરવામાં આવી છે. જો કયા સંદર્ભમાં તો વર્ષે કીધું મોડર્ન ટાઈમના સંદર્ભમાં કહેવામાં આવી છે. ઓકે, હવે કે છે કે ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. પછી શું કહે છે? પરિણામે વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. એ અભિગમની જરૂરિયાત શું કામ ઊભી થઈ એ પણ આપણે સમજી છે. એની પહેલા પોઈન્ટ આપી દઈએ કે આની શું છે તો જરૂરિયાત. હવે આ પરીક્ષામાં આવી રીતે લખવાની જરૂર નથી, પણ યાદ રાખવા માટે તમારો કીવર્ડ્સ કહી શકાય કે જરૂરિયાત ઊભી થઈ. એટલે લાસ્ટમાં ટાઈમ આપો ત્યારે આ બધા કીવર્ડ્સ તમારી બુકમાં હોવા જોઈએ, અને સમજૂતી આપણને આવી રીતે લખવાની રહેશે. પરીક્ષાની અંદર આપણે આ જ સમજાવવાનું છે. આ આપણી માત્ર યાદ રાખવા માટે કરીને મેઇન કીવર્ડ્સ છે. ઓકે, હવે એના પછી શું કહે છે? બીજા નંબરના પોઈન્ટમાં તો કે છે કે સંચાલન એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા. શું કહે છે અંદર કે માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર નથી, પણ શું કહે છે? સંચાલકોનું વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉભો થયો. તમને પહેલા જ કીધું કે મોડર્ન ટાઈમની ચર્ચા કરવામાં આવે છે, કે મોડર્ન મેનેજમેન્ટ થિયરીની ચર્ચા કરવામાં આવી છે, કે વર્તમાન સમયની અંદર શું કરવામાં આવે છે. બધા નોટ ડાઉન કરી લેજો કે દરેક એકમની અંદર જે પણ એમ સમજી લો વ્યક્તિ કામ કરે છે, જે ઉચ્ચ લેવલ ઉપર હશે તો એના પાસે એ વ્યવસાયિક લાયકાત હશે, અને એવો વ્યવસાયિક વર્ગ પણ ઉભો થયો સમયગાળા દરમિયાન કે જેને ખબર પડી કે ભાઈ આ સંચાલન શાસ્ત્રી છે, આવી રીતે કાર્ય કરી શકશે. બરાબર. ઓકે, અંદર જો કે છે કે આ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉભો થયો. બધાને ખ્યાલ છે કે આ વ્યવસાયિક વર્ગ ઉભો થાય તો ઘણી બધી વસ્તુ અંદર પરિવર્તનો આવે. તો આની અંદર પરિવર્તન આવ્યા પણ છે. જો આની અંદર સંદર્ભમાં છેલ્લા 2 પોઈન્ટ ઈ જ કહે છે. જો કે છે આની અંદર કે સંચાલનની સાથે સાથે યાદ રાખજો, મેં તમને જે કીધું તો એ પોઈન્ટ હવે અલગ પેનથી હું તમને નોટ ડાઉન કરાવું છું. તો કે આ જે મુદ્દો છે 1 માર્કની દ્રષ્ટિએ ટાર્ગેટ કરજો કે નીચેના પૈકી આની અંદર પૂછાઈ શકે છે કે આધુનિક વિચારધારાની અંદર નીચેના પૈકી કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, અથવા આધુનિક વિચારધારાની અંદર કયા કયા વિષયોનો ઉપયોગ કરવામાં આવ્યું હતું. આ 2 પ્રશ્નમાંથી કોઈ એક વાક્ય રચના દેખાયનો મતલબ કે આ જવાબમાં આવશે. અને હું મારા વિદ્યાર્થી અત્યારે જે વિડીયો જોઈએ છે એને પણ કહું છું, અને જ્યારે પણ ક્લાસમાં ભણાવતો ને ત્યારે પણ એ લોકોને ફિઝિકલી એમ જ કહું કે તમને યાદ જ રાખવાની જરૂર નથી. આ મુદ્દો 1 માર્કની અંદર પૂછાશે તો છાતી ઠોકીને ગેરંટી દઉં કે તમને આ મુદ્દો આવડી જશે. કેમ તો એની હું ટ્રિક્સ આપીશ, એ ખ્યાલ હોવી જરૂરી છે અને સરળ છે. શું કે આની અંદર તો કે સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન આપણે આગળ અભ્યાસ ન કરું. મનોવૈજ્ઞાનિક કોણ હતા તો કે એલ્ટન મેયો, હોર્થોનના પ્રયોગો. તો ઓલરેડી એનામાં તો આપણે યાદ આવી જ ગયો મનોવિજ્ઞાન. ઓકે, યસ. પછી આવે વિજ્ઞાન છે, એટલે પહેલા નંબરનો વિષય આવ્યો. બીજો વિષય સમાજશાસ્ત્ર. આ તો સરળતાથી યાદ જ રહી જશે. શું કામ કે દરેક એકમ જે સમાજમાં રહીને કાર્ય કરે છે તો એ એકમને સમાજની જે તમામ બાબતો છે એનાથી પરિચિત હોવું જરૂરી છે કે નહીં? તો કે યસ, જરૂરી છે. અને ત્યારબાદ તમને આંકડાશાસ્ત્ર, જે તમારો વિષય જ આવે છે, તમારી હોલ ટિકિટની અંદર પરીક્ષામાં પણ લખેલો હશે આંકડાશાસ્ત્ર, જેને પહેલાના સમયમાં ગણિત શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવતો. અને શું કહે છે? કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આપણી ભાષામાં કહીએ તો કોમ્પ્યુટર સાયન્સ જેને કહેવામાં આવે છે, ને પણ આની અંદર શું કરવામાં આવે છે જો કે છે કે ઉપયોગોની હિમાયત કરવામાં આવી છે. વન્સ અગેન કીધું 1 માર્કની દ્રષ્ટિએ આ પ્રશ્નને ટાર્ગેટ કરજો જ કે આ વિચારધારામાં નથી પૂછી એમાંથી 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. હવે શું આવે છે ને પછીનો મુદ્દો કે આ વિચારધારામાં મેં તમને કીધું હતું કે જે કોમન પોઈન્ટ છે એ જ પોઈન્ટ રિપીટ થાય છે. જોઈ લો, અર્થ, સમયગાળો,
કેટલાકમાં અર્થ આપ્યો છે તો નહીં આપ્યો, કેટલાકમાં સમયગાળો આપ્યો, જેમ જો આની અંદર સમયગાળો આપ્યો છે, પછી શું કહે છે ફાળો આપનાર મુખ્ય પ્રાણી રિપીટ થાય કે ના થાય. યસ, તો આ બધા જે છે ને એમ સમજી લો બંને મુદ્દા એક જ છે, પેલો કોઈ સેપરેટલી આપ્યા છે, કારણ કે 3 માર્કની અંદર 6 મુદ્દા મિનિમમ હોવા જરૂરી છે. તો છઠ્ઠો પોઈન્ટ એ લોકો બનાવીને આપે છે, તો યાદ રાખજો અંદર ફાળો આપનાર પ્રણેતાઓ કોણ હતા, તો એનો આની અંદર આપણને નામ યાદ રાખવાનું છે. આ કહી દો 1 સેકન્ડ રેડ માર્કરથી, એટલે જ મેં નોટ ડાઉન કર્યો છે કે આ પ્રશ્નો આપણને MCQ માં કામ આવવાનો છે જ. એટલે મગજમાં ફિટ કરી નાખો કે આ પ્રશ્ન 3 માર્ક્સમાં આવે તોય આપણને તૈયારી રાખવાની છે, 2 ગુણની અંદર આવે તોય આપણે તૈયારી રાખશું, અને 1 ગુણની અંદર આવવાની સંભાવના વધારે હશે તો સરળતાથી અમને આવડી પણ જશે. તમે જોઈ શકો સાવ સહેલા પોઈન્ટ છે, પણ યાદ આવવા જરૂરી છે. શું કામ કે બધી વિચારધારાઓ મિક્સ ન થવી જોઈએ, એટલે જ મેં આ પર્ટિક્યુલર ટોપિકની વિસ્તૃત સમજૂતી માટે કરીને જ મેં આટલા બધા પાર્ટ બનાવ્યા છે. એટલે આગળનો પાર્ટ 1 સેકન્ડ કહી દો કે આ વિડીયો પૂરો થાય પછી ફરીથી જોઈ લેજો. પરીક્ષા વખતે આ પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે. શું કામ ખબર છે કે જ્યારે પેપરનું લેવલ ડિસાઇડ થતું હોય ને પેપરનું, ત્યારે એની અંદર 15% જે લેવલ છે ને એ પેપર કાઢવા વાળાના હાથમાં હોય છે. એ 15% જે લેવલ હાઈ રાખવું હોય તો આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ મારા ઓપિનિયન પ્રમાણે મૂકી શકાય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો છેલ્લા દિવસે આ પ્રશ્ન સ્કીપ ન કરજો, અને જો તમે પરીક્ષામાં તમે લખશો ને જોઈ લો કેટલા 6 મુદ્દા સરળ પડશે 3 માર્કની અંદર, અને બાકી તમે કોઈ પ્રશ્ન ચેક કરો 3 માર્કની અંદર તમને આવડા મુદ્દા એક્સપ્લેન કરવા પડશે, મેઇન પોઈન્ટ અને સમજૂતી એવી રીતે. ઓકે, હવે શું કહે છે આની અંદર, તો કે આ વિચારધારામાં જ્યોર્જ આર ટેરી પછી ઓડોનલ કુંતજ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ પ્રદાન આપ્યું હતું. 1 સેકન્ડ કહી દઉં, જ્યોર્જ આર ટેરી ચેપ્ટર નંબર 1 ની અંદર સંચાલન વિજ્ઞાન છે કરાચીમાં આવી ગયા હતા, એટલે એ તો યાદ રહી જ જશે. પણ સંચાલનની વ્યાખ્યામાં પણ આવી ગયા હતા. જ્યોર્જ ટેરી આપેલી 6M વાળી વ્યાખ્યા હજી પણ ન કરી તો કરી લેજો, એ પણ 1 માર્કની અંદર કામ આવશે. તો બસ જ્યોર્જ ટેરી તો સાવ યાદ રહી જ જશે. શેનામાં, તો કે આધુનિક વિચારધારાની અંદર આવી રીતે યાદ રાખજો. ઓકે, પછી આવે છે ઓડોનલ કુંતજ વગેરેનો પ્રદાન હતો, અને હવે આવે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ. શું કહે છે આનામાં કે આ ઉપરાંત CK પ્રહલાદ, પીટર એફ ડ્રકર જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ પોતાનો ફાળો આપ્યો હતો. હવે તમે કહેતા હશો સાહેબ આ જે 2 વ્યક્તિનું નામ છે તમે ઇંગ્લિશમાં કેમ લખ્યા છે, તો તમને જાણી નવાઈ લાગશે કે આ પ્રશ્ન પૂછાવા માટે 110% કેપેબલ છે પરીક્ષાની અંદર. શું કામ ખબર છે, તમે અત્યારે ચોપડીનો સ્વાધ્યાય જેવું ઓપન કરશો ને તો તમને દેખાશે એનામાં MCQ પૂછાયેલો છે કે નીચેના પૈકી કોનું પ્રદાન આધુનિક વિચારધારાની અંદર રહેલું છે. તો તમને અત્યારે તો આવડી જશે, પણ જ્યારે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો બેઠા હશો ને ત્યારે નીચે ઘણા બધા ઓપ્શન એવા લાગશે કે સિમિલર તમને દેખાશે. તો 1 સેકન્ડ કહી દઉં, એની અંદર જે આ CK પ્રહલાદ છે યાદ જ રાખી લો, અત્યારે જ યાદ રહી જશે કે CK પ્રહલાદ છે એનું પ્રદાન કઈ વિચારધારામાં રહેલું છે. તો સાહેબ ઇંગ્લિશની અંદર રાખી તો CK પ્રહલાદ શેનામાં, તો સાહેબ સૌથી છેલ્લા પાર્ટની અંદર કયો, તો કે આધુનિક વિચારધારાની અંદર સૌથી છેલ્લો પોઈન્ટ ને સૌથી છેલ્લી લાઈન. એટલે તમને કહી દઉં કે આ લાસ્ટ મુદ્દો છે ને લાસ્ટ છે બટ નોટ લીસ્ટ. ઇટ્સ એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ યાદ રાખજો, કારણ કે આ પ્રશ્ન પૂછાવાની સંભાવના મારી દ્રષ્ટિએ વધારે છે. બાકી મેં તમને કીધું સ્ટાર્ટિંગની અંદર ને 1 સેકન્ડ કહી દઉં, આગળના વિડીયોમાં પણ મેં ચર્ચા કરી કે આપણી ચેનલની અંદર આ ચેપ્ટરને લગતા 1 માર્કના શોર્ટ્સ પણ અપલોડ કરવામાં આવ્યા છે કે જે અંદર 1 મિનિટની અંદર 4 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, તેમજ આ ચેપ્ટરની અંદર મેં તમને કીધું કે સંચાલન શાસ્ત્રીનું નામ ખાસ યાદ રાખીને જો તમારો પેપર ઉપાડશો ને બોર્ડના જૂના, તો અલ્ટરનેટિવ પેપરમાં સંચાલન શાસ્ત્રીનું પ્રદાન કેનામાં રહેલું છે ને એ પૂછવામાં પણ આવ્યું હશે. તો એને ધ્યાનમાં લઈને મેં એક અલગથી સેપરેટ સોર્સ પણ મૂક્યો છે કે જેની અંદર માત્ર એ 5 સંચાલન શાસ્ત્રીનું પ્રદાન શેમાં રહેલું છે ને કઈ કઈ બાબતોમાં, એનો સેપરેટ વિડીયો 1 મિનિટનો બનાવ્યો છે, જેની અંદર તમામ સંચાલન શાસ્ત્રીને મેં આની અંદર કવર કરી લીધા છે. એટલે એમ સમજી શકાય છે કે આ ચેપ્ટરમાંથી જો 1 માર્કનો પ્રશ્ન બહુ સારો એવો પૂછવો હોય તો સંચાલન શાસ્ત્રીનું પ્રદાન પૂછાઈ શકે છે, અથવા એને કયા સિદ્ધાંતો પરથી પૂછાઈ શકે છે. કારણ મેં તમને પહેલા જ કહી દીધું, કારણ કે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં છે, અને મારો આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને હું 1 પણ માર્ક્સ તૂટવા નહીં દઉં, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આપણા ચેનલમાં જે 2 વિદ્યાર્થીઓ એને પૂરા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 100માં 100 ગુણ મેળવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો બંને દીકરીઓને 1 સેકન્ડ હું અભિનંદન પાઠવું છું, જેનામાં સૌથી પહેલી આવે છે બુદ્ધપટ્ટી પલક, તેમજ બીજી જે આવે છે વિદ્યાર્થીની એ છે વોરા હાર્વી, કે જે બંને વિદ્યાર્થીનીઓ એટલી બધી મહેનત કરતી વિદ્યાર્થીઓ કે જેને બોર્ડની પરીક્ષાની અંદર વાણિજ્ય વ્યવસ્થા સંચાલનમાં 100માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. હવે તમને જાણીને નવાઈ લાગશે, ઘણા બધા વિદ્યાર્થીઓ કે 100માંથી 100 ગુણ ક્યારે આવે જ નહીં, પણ એ 2 દીકરીઓ પ્રૂવ કરીને દેખાડ્યું છે, જે આપણી ચેનલની અંદર પણ અભ્યાસ કરતી હતી. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો માર્ક્સ મેળવવા અઘરા નથી, સરળ જ છે, પણ થોડોક તમને એની પાછળ બલિદાન આપવું ચોક્કસતાથી પડશે. અને બીજી વસ્તુ કે આપણે ચેનલ અંદર અભ્યાસ કરતી ઘણા બધા વિદ્યાર્થીઓ જેને 90થી વધારે ગુણ માત્ર વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર આવે છે.
મતલબ તમે સમજી શકો છો કે જો તમને સારું ગ્રેડ પ્રાપ્ત કરવું છે, A1 A2 પ્રાપ્ત કરવું છે, તો વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર હું તમને કહી દઉં કે તમે ધારો એટલા ગુણ મેળવી શકો છો. તમે એમ કે સાહેબ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે તો ચોક્કસતાથી મેળવી શકો છો, પણ મહેનત તમને વધારવી પડશે. મેં તમને પહેલા જ કીધું, સૌથી પહેલા શોર્ટ્સ વ્યવસ્થિત જોવા પડશે, પછી મેં તમને કીધું ચેપ્ટર વાઇઝ જે ક્વિઝ મૂકી છે ગૂગલ ફોર્મની અંદર એ પણ આપણે આપવી પડશે, કારણ કે તમને એમાંથી ખબર પડશે કે મારી આ મિસ્ટેક ઘરે થઈ છે પણ બોર્ડની પરીક્ષાની અંદર થવી જોઈએ નહીં. અને આ વર્ષે 2024 ની આપણી ચેનલની અંદર પ્રેક્ટિસ પેપર પણ મૂકવામાં આવે છે કે જેથી કરી વિદ્યાર્થીઓને રજા હોય અને એને પ્રેક્ટિસ કરવી છે તો ઘરે બેસીને મોઢે પ્રેક્ટિસ પેપર લખી જ શકે. જે આપણી ચેનલની અંદર કોમ્યુનિટીમાં જેવો તમે સ્ક્રોલ કરશો તો એ પણ દેખાશે કે સાહેબ પ્રેક્ટિસ પેપર મૂકે હતા. અને વિદ્યાર્થી પ્રેક્ટિસ પેપરનો ફાયદો વિદ્યાર્થીઓને આટલો બધો થયો છે કે આ વખતે બોર્ડનું રિઝલ્ટ વિદ્યાર્થીઓએ બહુ જ સારી જ્વલંત સફળતા મેળવી. વિડીયો વિદ્યાર્થી જોવા આવ્યા હોય તેને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન. આ સાથે તમે અત્યારે જે પણ કાર્ય કરી રહ્યા છો ખૂબ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા માટે કરી રહ્યા છો. અને જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે, જે લોકો બોર્ડની પરીક્ષા આપે છે, એના માટે એક મોટિવેશન છે કે આવી રીતે પણ તમે મહેનત કરશો વિદ્યાર્થીઓ તો તમે પૂરા ગુણ મેળવી શકશો. તમે એટલા કેપેબલ છો જ, એટલે ક્યારે પણ પોતાની જાતને નીચું માનતા નહીં. અંદર બંને વિદ્યાર્થીનો મેં રિઝલ્ટ પણ મૂક્યો છે કે કેટલાક લોકોને એમ લાગશે સાહેબ એ લોકો કેવી રીતે મહેનત કરી હતી, કેટલાક ગુણ કેવી રીતે મેળવ્યા છે, ને એ પૂરા ગુણ મેળવવા પાછળ એમનો એ રિઝલ્ટ કેવો ચમકે છે એ પણ મેં ચેનલની અંદર મૂક્યો છે. એટલે વોટ્સઅપ ચેનલની તમે સ્ક્રોલ કરશો તો દેખાશે, અને ટેલિગ્રામ ચેનલ અંદર પણ હું મૂકી દઈશ કે જેથી કરીને તમને એવું ન લાગે કે સાહેબ 100 માંથી 100 ગુણ મેળવવા અશક્ય છે. ઘણા વિદ્યાર્થીને એવું લાગતું હોય કે અશક્ય છે, તમારી પાસે લાઈવ એક્ઝામ્પલ રિઝલ્ટ મૂકેલો છે, તમે જોઈ જ શકો છો. એ પાછો મળે આપણે આ ચેપ્ટરના મોસ્ટ ટાઈમ ટોપિક સાથે, એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. અને જો ક્વિઝ આપવાની બાકી રહી ગઈ હોય તો ખાસ ચેપ્ટર નંબર 1 ની ક્વિઝ આપી દો, ચેપ્ટર નંબર 2 ની ક્વિઝની પણ લિંક મેં મૂકી જ દીધી છે, મારા વોટ્સઅપ ચેનલ અંદર પણ મૂકી દીધી છે. તેમજ તમને કોઈ પણ વિષય વસ્તુને લગતું પ્રશ્ન હોય તમે બિંદાસથી મને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી શકો છો. શક્ય છે ત્યાં સુધી તમારો ડાઉટ સોલ્વ કરી દઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછા આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.